સ્વાગત છે તમારું। જીસીએસ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે એવા વિદ્યાર્થીઓ માટે જેને જીસીએસ ઉપર રજીસ્ટ્રેશન કર્યું હતું યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને, પણ એક પણ કોલેજ તરફથી તમને ઓફર જોવા નથી મળી એડમિશનને લઈને, જેની અંદર તમે અહીંયા નવી કોલેજ એડ કરી શકો છો। અને એવી કોલેજ તમારે એડ કરવાની છે જે કોલેજની અંદર ખાલી જગ્યા રહેલી હોય, એટલે સીટ્સ ખાલી હોય એવી કોલેજ તમારે એડ કરવાની છે। એવી કોલેજ તમે કેવી રીતે શોધી શકો છો જેની અંદર સીટ ખાલી હોય તે વિશેની પણ માહિતી જીસીએસ દ્વારા અહીંયા આપવામાં આવી છે। જોઈ શકો છો જે જાહેરાત અહીંયા કરવામાં આવી છે કે એક પણ પ્રવેશ ઓફર ના મેળવેલ વિદ્યાર્થીઓ માટે અહીંયા જે ચોઇસ અપડેટ એડ રિવ્યુ અને કોલેજ, એટલે તમે કોલેજને એડ કરી શકો છો। જે કોલેજ તરફથી તમને અહીંયા ઓફર નથી મળી રહી, એ કોલેજની અંદર ખાલી સીટ નથી, તો એ કોલેજને તમે ત્યાંથી કાઢી શકો છો અને નવી કોલેજ તમે એડ કરી શકો છો। તો કયા કયા સ્ટેપ તમારે અનુસરવાના છે તેની પણ માહિતી અહીંયા જીસીએસ દ્વારા અહીંયા આપવામાં આવી છે। તો તમે જો અહીંયા કોલેજ એડ કરવા માંગતા હોય તો જે ટાઈમલાઈન અહીંયા આપવામાં આવી છે એ 4 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર એમ 2 દિવસનો સમય તમને અહીંયા આપવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો જે નીચે માહિતી અહીંયા આપવામાં આવી છે, જે સ્ટેપ તમારે અહીંયા ફોલો કરવાના છે। તો ચોઇસ અપડેટ એડ રિમૂવ કોલેજ એન્ડ પ્રોગ્રામ, તો તમે અહીંયા ચોઇસ અપડેટ કરી શકો છો, નવી કોલેજ એડ કરી શકો છો, જૂની કોલેજ જેની અંદર ખાલી જગ્યા નથી રહેલી એ તમે રિમૂવ કરી શકો છો। તો કોલેજની અંદર ખાલી જગ્યા રહેલી છે એટલે કે સીટ્સ ખાલી છે કે નહીં તમે કેવી રીતે ચેક કરી શકો છો તે વિશેની પણ માહિતી અહીંયા જીસીએસ દ્વારા આપવામાં આવી છે, જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો જે સ્ટેપ્સ ફોલો કરવાના છે તેની અંદર તમને માહિતી મળશે। તો જીસીએસ પોર્ટલ પર તમારા ડેશબોર્ડમાં તમારે લોગિન કરવાનું છે। તો ચોઇસ અપડેટ કરવા માટે તમારે જીસીએસ પોર્ટલ પર તમારા ડેશબોર્ડમાં લોગિન કરવાનું છે। સેકન્ડ ઇમેજમાં બતાવ્યા પ્રમાણે પહેલા જીસીએસ પોર્ટલ પર જઈને વેકેન્ટ સીટ્સ ચેક કરવાની છે, ત્યારબાદ તમારી પસંદગીની કોલેજ કે પ્રોગ્રામ તમારે એડ કરવાનો છે। જીસીએસ દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે તમારે અહીંયા પહેલા કોલેજની અંદર ખાલી જગ્યા રહેલી છે કે નહીં એ ચેક કરવાનું છે, ત્યાર પછી તે કોલેજને તમારે તમારા લિસ્ટની અંદર એડ કરવાનું છે। એટલે કે સેકન્ડ ઇમેજમાં બતાવ્યા પ્રમાણે એટલે કે જીસીએસ દ્વારા એક ઇમેજ અહીંયા આપવામાં આવી છે જે તમને હું અહીંયા બતાવી દઉં છું। તમે જોઈ શકો છો જેવું તમે જીસીએસના ડેશબોર્ડ ઉપર લોગિન કરશો તો તમને આ પ્રકારનો એક ઓપ્શન અહીંયા જોવા મળશે। તમે જોઈ શકો છો વેકેન્ટ સીટ્સ, આ વેકેન્ટ સીટ્સના ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને લોગિન કરવાનું છે। જેવું તમે લોગિન કરશો એટલે તમને આ પ્રકારના 3 ઓપ્શન જોવા મળશે, જેની અંદર તમારે સૌપ્રથમ અહીંયા યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે, કોલેજ સિલેક્ટ કરવાની છે યુનિવર્સિટીની અંદર અને પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો છે। આટલું સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા માહિતી મળી જશે કે તે કોલેજની અંદર કેટલી ખાલી જગ્યા રહેલી છે। સ્ટેપ 3 ની અંદર તમે જોઈ શકો છો તો અહીંયા તમને કોલેજની અંદર જેટલી પણ ખાલી જગ્યા રહેલી હશે તમને અહીંયા બતાવી દેશે। તમે અહીંયા જોઈ શકો છો આ રીતની કંઈક માહિતી તમને જોવા મળશે કે તે કોલેજની અંદર કેટલી ખાલી જગ્યા રહેલી છે। એટલે જીસીએસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પણ તમે કોલેજ તમારા પસંદગીની લિસ્ટની અંદર એડ કરો છો, સૌપ્રથમ તે કોલેજની અંદર કેટલી ખાલી જગ્યા રહેલી છે એ તમારે ચેક કરી લેવાનું છે, ત્યાર પછી તમારે અહીંયા ચોઇસને અપડેટ કરવાની છે, એટલે કે તે કોલેજને તમારા લિસ્ટની અંદર એડ કરવાની છે જેથી તમને એડમિશન મળવાની જે ચાન્સીસ છે અહીંયા વધી જતા હોય। તેથી એવી કોલેજ તમારે અપડેટ કરવાની છે જે કોલેજની અંદર સીટ્સ રહેલી હોય। તો તે કોલેજની અંદર કેટલીક સીટ્સ રહેલી છે તમે કેવી રીતે ચેક કરી શકો છો તે વિશેની પણ માહિતી અહીંયા જીસીએસ દ્વારા આપવામાં આવી છે। સૌપ્રથમ તમારે જીસીએસ પોર્ટલ પર લોગિન કરવાનું છે, લોગિન કરી લીધા પછી તમારે યુનિવર્સિટી કોલેજ અને પ્રોગ્રામ પસંદ કરવાનો છે। યુનિવર્સિટી કોલેજ અને પ્રોગ્રામ પસંદ કરી લીધા પછી તમે જે કોલેજ પસંદ કરી છે તેની અંદર કેટલી ખાલી જગ્યા રહેલી છે તેની માહિતી તમને અહીંયા મળી જશે। તમે જોઈ શકો છો જેટલી પણ અહીંયા સીટ્સ ખાલી હશે એ તમને અહીંયા જોવા મળી જશે। અહીંયા કેટેગરી વાઇઝ તમને અહીંયા ખાલી જગ્યા જોવા મળશે, જનરલ કેટેગરી, એસસી બીસી, એસસી એસટી, જે પણ કેટેગરી લઈને અહીંયા જેટલી પણ ખાલી જગ્યા રહેલી હશે કોલેજની અંદર એ સીટ્સ ખાલી જેટલી પણ હશે તે તમારે જોઈ લેવાની છે। ત્યાર પછી તે કોલેજને તમારા લિસ્ટની અંદર તમારે એડ કરવાની છે અને બીજી જે તમે કોલેજ પહેલાં એડ કરી હતી અગાઉના તબક્કામાં રજિસ્ટ્રેશન કરતી વખતે એ કોલેજની અંદર ખાલી જગ્યા છે કે નહીં એ પણ તમારે ચેક કરી લેવાનું છે। જો એ કોલેજની અંદર ખાલી જગ્યા નથી તો એ કોલેજને તમારે રિમૂવ કરી દેવાની છે અને એવી કોલેજ તમારે એડ કરવાની છે જેની અંદર સીટ્સ ખાલી હોય જેથી તમને કોલેજની અંદર એડમિશન મળી શકે। ચોઇસ અપડેટ કરતાં પહેલાં તમારે કોલેજની અંદર ખાલી જગ્યા રહેલી છે કે નહીં, સીટ્સ ખાલી છે કે નહીં એ તમારે અહીંયા ચેક કરવાનું છે। ત્યાર પછી તમે જોઈ શકો છો તેમાંથી ઈચ્છિત કોલેજો અને પ્રોગ્રામ ચોઇસ પેજમાં તમારે ઉમેરવાના છે અથવા બદલવાના છે। જે પણ તમે કોલેજ પહેલાં પસંદ કરી હતી તેની અંદર વેકેન્ટ સીટ એટલે કે ખાલી જગ્યા નથી રહેલી તો એને રિમૂવ કરી દેવાની છે, જેની અંદર ખાલી જગ્યા વધારે હોય જે કોલેજની અંદર એ તમારે એડ કરી લેવાની છે જેથી અહીંયા તમારું એડમિશન થઈ શકે યુજી પ્રોગ્રામની અંદર। સાથે અહીંયા જોઈ શકો છો 8/9/2025 થી લઈને 9/9/2025 દરમિયાન તમારી એડમિશન ઓફર ચેક કરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। જે પણ વિદ્યાર્થીઓ આ રીતે અહીંયા કોલેજ એડ કરે છે એટલે કે ચોઇસ અપડેટ કરે છે તો તે વિદ્યાર્થીઓને અહીંયા 8/9/2025 થી લઈને 9/9/2025 દરમિયાન તમારી કોલેજ તરફથી તમને ઓફર જોવા મળી શકે છે। તેથી ઓફરને તમારે ઓટીપી દ્વારા અહીંયા એક્સેપ્ટ કરીને તમારું એડમિશન તમારે કન્ફર્મ કરી લેવાનું છે। સાથે જીસીએસ દ્વારા એક ખાસ નોંધ અહીંયા આપવામાં આવી છે, તમે જોઈ શકો છો પ્રવેશની ઓફરની શક્યતા વધે તે માટે તમારે મહત્તમ કોલેજો ઉમેરવી હિતાવત છે। એટલે મહત્તમ કોલેજો તમારે અહીંયા ઉમેરવાની છે જેથી તમારી જે એડમિશનનો ચાન્સીસ છે એ વધી જાય। તો જીસીએસ દ્વારા એક ખાસ
આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી તે વિશેની માહિતી મેં તમને આ વિડીયો અંદર આપી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.